આપણે જે નવા વીકની આ વખતની શરૂઆત જોઈ, ખાસી ટર્મોલ સાથે જોઈ, અને એક એમાં ઘટાડો બી જોયો, અને પછી એક રિકવર થતાં પણ જોયા માર્કેટ્સને. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ જે ટેરિફની જે અનસર્ટનિટી છે એ માર્કેટની દિશાને કઈ રીતના ગાઈડ કરી શકે છે, કઈ રીતના ઇફેક્ટ કરી શકે છે, અને જે આપણી ડોમેસ્ટિક જે એન્વાયરમેન્ટ છે, જેવી રીતે કે હવે રિઝલ્ટ સિઝન શરૂ થશે અને ફંડામેન્ટલી જે આપણે જોઈ રહ્યા છે માર્કેટ સ્ટ્રોંગ છે, કયા પરિબળો તમને લાગે છે કે વધારે અત્યારના માર્કેટને અસર કરી રહ્યા છે, ને આગળ જતાં ટ્રેન્ડ ડિસાઇડર કોણ રહેશે? Good afternoon, Prithivan. Thanks for having me on the show. જો આપણે અત્યારે માર્કેટ્સમાં જોઈએ તો જે જાતની વોલેટિલિટી આપણે જોઈએ છે ક્લિયરલી ટેરિફ્સના કારણે છે, અને જે અનસર્ટનિટી બનેલી છે ટેરિફ્સને કારણે, એને કારણે ઘણા બધા માર્કેટ્સમાં આપણે વોલેટિલિટી જોઈ રહ્યા છીએ. ઇક્વિટી માર્કેટ્સમાં તો ક્લિયરલી ઓબ્વિયસલી જોઈ રહ્યા છીએ, પણ ક્રૂડ ઓઇલ, કાચા તેલના ભાવમાં આપણે જોઈએ, ગોલ્ડના ભાવમાં વોલેટિલિટી જોઈ રહ્યા છીએ, કરન્સીના ભાવમાં માર્કેટ્સમાં વોલેટિલિટી જોઈ રહ્યા છીએ, ઇવન બોન્ડ માર્કેટ્સમાં ઘણી વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છીએ. સો આઈ થિંક જે અનસર્ટનિટી અને નર્વસનેસ આ ટેરિફ્સે ક્રિએટ કરેલી છે વર્લ્ડ વાઇડ, એના કારણે ગ્લોબલ માર્કેટ્સમાં આપણે હ્યુજ ઇન્ટરડે મૂવમેન્ટ્સ અને હ્યુજ વોલેટિલિટી, ગઈકાલે રાત્રે પણ યુએસ માર્કેટ્સમાં એક સ્પેસિફિક અનાઉન્સમેન્ટના કારણે આપણે ઘણી વોલેટિલિટી જોયેલી. સો આઈ થિંક જે અનસર્ટનિટી બિલ્ડ થાય છે વર્લ્ડ માર્કેટ્સમાં, એક રિઝલ્ટ્સની તમે વાત કરી, રિઝલ્ટ્સ એક તરફ છે કારણ કે રિઝલ્ટ્સ હિસ્ટોરિક, જે માર્ચના રિઝલ્ટ્સ આવશે હિસ્ટોરિક પીરિયડ ઉપર, જે એમાં જે રેવન્યુઝ ને પ્રોફિટેબિલિટી ગ્રોથ આવેલું છે એ દેખાડશે. પણ આગળ જઈને જે ટેરિફ્સનો ઓવરઓલ ઇમ્પેક્ટ વર્લ્ડ માર્કેટ્સ પર, કે વર્લ્ડ ઇકોનોમીઝ પર, કે મેન્યુફેક્ચરિંગ ઉપર, કે સ્પેસિફિક કન્ટ્રીઝમાં ભારત ઉપર કે ચાઇના ઉપર કેટલો ઇમ્પેક્ટ આવશે, એ ઘણું જોવાનું વધારે મહત્વનું છે. એક બાયલેટરલ એગ્રીમેન્ટ્સ થઈ જાય એક કન્ટ્રીઝમાં, અને એને કારણે એક બ્રોડ સ્ટેબિલિટી આવી જાય, એ એક તરફ છે. પણ આઈ થિંક જે રીતે આપણે ટેરિફ વોર લિટરલી જોઈ રહ્યા છીએ યુએસમાં અને ચાઇનામાં, એના રેપરકશન્સ ગ્લોબલ ઇકોનોમીઝ પર, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ પર આવી શકે છે. સો આઈ થિંક થોડા સમય સુધી માર્કેટ્સ વોલેટાઇલ અને નર્વસ ડેફિનેટલી રહેશે, અને જ્યાં સુધી આ ટેરિફ્સની એક સ્પેસિફિક કોઈ જાતની સર્ટનિટી નથી આવતી, ત્યાં સુધી ઘણા બધા મેનેજમેન્ટ્સ છે, એ લોકોને ડિસિશન લેવાનું મુશ્કેલ પડશે. સો આઈ થિંક માર્કેટ્સની અને મેનેજમેન્ટ્સની કોન્સ્ટન્ટલી, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટ્સની કોન્સ્ટન્ટલી ટેરિફ્સના એના અનાઉન્સમેન્ટ્સ પર, અને ગ્લોબલ કન્ટ્રીઝ, ઇકોનોમીઝ કઈ રીતે એને રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ એક મેજર અનસર્ટનિટી અહીંયાથી આપણે પ્રિવેલ થતા જોઈ રહ્યા છીએ ઓવર ધ માર્કેટ્સ. પણ હેવિંગ સેડ દેટ, વેલ્યુએશન્સ અત્યારના ખાસ્સા એવા આપણે નીચે જોઈ રહ્યા છે. જો નિવેશ કરવું હોય તો તમે કઈ રીતના કરશો, અને કયા સેક્ટર્સ પર પહેલાં તમારી નજર જશે? શું તમે ડોમેસ્ટિકલી ફોકસ્ડ એરિયાઝ પર નજર રાખશો, કે જ્યાં આપણને ટેરિફની બહુ અસર નથી થતી એવા સેક્ટર્સ પર જે એક્સપોર્ટ બી કરતા હોય એના પર બી નજર રાખશો? એઝ ફોર એક્ઝામ્પલ સર્વિસ ઇન્ડસ્ટ્રી માં અહીંયા કોઈ ટેરિફ નથી લાગવાના. તો કઈ રીતના તમે બાયફર્કેટ કરશો ટુ ઇન્વેસ્ટ, અને કયા સેક્ટર્સ પર પહેલાં નજર જશે? સો સૌથી પહેલા તો આઈ થિંક જે ડોમેસ્ટિક ફોકસ્ડ સેક્ટર્સ છે, જેના ઉપર બહુ ઇમ્પેક્ટ ટેરિફ્સનો કે પછી એક ઓવરઓલ પોસિબલ ગ્લોબલ ઇકોનોમિક સ્લોડાઉનનો એક ઇમ્પેક્ટ નહીં આવે, એ સેક્ટર્સ પહેલા એના પર નજર રાખવાની જરૂર છે. ઓન ધી અધર સાઇડ ઘણા બધા સેક્ટર્સ છે જેમાં એક ગ્લોબલ ડિમાન્ડને કારણે અનસર્ટનિટી રહેશે. સર્વિસીસ સેક્ટર છે, આઈટી સેક્ટર છે, જેમાં ક્લિયરલી એક સ્પેન્ડિંગ સ્લોડાઉન વર્લ્ડ વાઇડ આવી શકે છે. એટલે એના પર ઇન ધ પ્રોસેસ ઓફ એલિમિનેશન એક સેક્ટર અલગ રાખવો જોઈએ, અને જેના પર અત્યારે ફોકસ ના કરવું જોઈએ. આઈ થિંક ડિફેન્સિવ સેક્ટર્સ છે, ફાર્માસ્યુટિકલ્સ છે, કે જેના પર એટલીસ્ટ હાલ ટેરિફ્સ નથી અનાઉન્સ થયા, પણ પોસિબિલિટી છે
આશંકા છે કે 1 કે 2 દિવસમાં કે ડ્યુરિંગ ધીસ વીક કદાચ એક ફાર્મા સેક્ટર પર પણ ટેરિફ્સ આવી શકે. પણ કઈ રીતની ટેરિફ્સ આવે છે, કયા કન્ટ્રીઝ પર આવે છે, કયા ઓવરઓલ સેક્ટર પર આવે છે કે શું, એ જોવાનું મહત્વનું છે. એક્સપોર્ટ્સ પર જો આપણે ધ્યાન આપીએ તો આઈ થિંક ક્લિયરલી જે રીતે યુરોપમાં કે યુએસમાં કઈ રીતે ઇમ્પેક્ટ આવે છે, ટેરિફ્સનો સ્લોડાઉન આવે છે કે શું, એને કારણે ડિમાન્ડમાં સ્લોડાઉન થાય છે કે શું, એના પર એક ક્લિયરલી નજર રાખવાની જરૂર છે. લાઈક આઈ સેડ, આઈ થિંક જો ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર ધ્યાન આપીએ અને ડિફેન્સિવ સેક્ટર્સ પર ધ્યાન આપીએ તો અત્યારે કરન્ટલી દે આર ધ લો હેંગિંગ ફ્રૂટ જેમાં એક નિવેશ કરી શકાય છે. ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે જ્યાં એટલીસ્ટ પોસિબિલિટી ઓફ સ્લોડાઉન નથી લાગતું એ સેક્ટર્સ પર. સો દેર આર 3 or 4 સેક્ટર્સ જેમાં જે લો હેંગિંગ ફ્રૂટ દેખાય છે અને જેમાં અત્યારે જરૂરી નથી કે અત્યારે જ નિવેશ કરવું. આઈ થિંક જ્યારે માર્કેટ્સમાં આટલી વોલેટિલિટી હોય, અત્યારે 22,600નો ઇન્ડેક્સ હોય તો જરૂરી નથી કે 25,000 4 દિવસમાં પહોંચી જવાનો છે. આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સેક્ટર્સ, અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પેક્ટ કે ટેરિફ્સનો હરેક સેક્ટર પર કેટલો ઇમ્પેક્ટ આવી શકે છે. ઘણા સેક્ટર્સમાં એવું પણ બની શકે કે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી પર લિમિટેડ ઇમ્પેક્ટ આવે, પણ બિકોઝ ચાઇનામાં ઘણો વધારે ટેરિફ્સ નાખ્યા હોય તો એક પર્ટિક્યુલર સેક્ટર્સમાં ગુડ્સનું ડમ્પિંગ પણ થઈ શકે છે અને એને કારણે એક ફ્યુચર સિનેરિયો જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનો છે એના પર એક નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. યુ કેન ઇન્ક્લુડ ઓટોઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વિધિન દેટ, કે જો એમાં ચાઇનાનું ડમ્પિંગ આવતું હોય તો એક નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. સો આઈ થિંક અત્યારે એકવાર થોડી સ્ટેબિલિટી ન આવે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર છે. સેક્ટર્સ પર ધ્યાન રાખી શકાય, ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પર ધ્યાન રાખી શકાય, પણ નિવેશ કરવાની બહુ ઉતાવળ ના કરવી જોઈએ. નિવેશ કરવાની બહુ ઉતાવળ ન કરવી જોઈએ. યસ, ડોમેસ્ટિકલી ફોકસ જે છે, ડિફેન્સિવ જે એરિયાઝ છે, લાઈક BFSI એટલે આખું બેન્કિંગ સેક્ટર પર તમે નજર રાખી શકો છો. થોડે અંશે ફાર્મા સેક્ટર પર રાખી શકો છો, કારણ કે હજી અનાઉન્સ તો કરવાના છે પણ હજી કર્યું નથી. મે બી અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ. અને જે તમે ડમ્પિંગની વાત કરી ચાઇના, બિકોઝ ચાઇના અને US વચ્ચે જે અત્યારના ટ્રેડ વોર ચાલી રહ્યો છે, ટેરિફ વોર જે ચાલી રહ્યો છે, ઇટ્સ બ્રુઇંગ વેરી હોટ. અને કઈ રીતના તમે જોશો, બિકોઝ અહીંયા આપણે ઘણી બધી એન્ટી ડમ્પિંગ ડ્યુટી રાખીએ છીએ, ગવર્મેન્ટ ઇઝ વોચિંગ, પણ એક બાજુ આપણી પાસે China+1 પણ છે. પણ તમને શું લાગે છે કે કઈ રીતના આપણે એડવાન્ટેજ લઈ શકીએ છીએ? હેવિંગ સેડ દેટ, કે જે તમને લાગે છે કે જે China+1 છે અને હવે જે એક્સપોર્ટ ટેરિફ લાગવાના છે, એક્સપોર્ટ ઇન્ક્રીઝ થશે કે પીપલ વિલ નોટ ડુ એક્સપોર્ટ, પીપલ વિલ રિફ્રેન ડુઈંગ એક્સપોર્ટ? એ પણ આપણે સમજવાનું રહેશે. જો ટેરિફ ઘણા બધા છે, ઓલ્ધો આપણા પર એટલા બધા ટેરિફ નથી ને આપણું જે એક્સપોર્ટ કોમ્પોનન્ટ છે ટુ ધ GDP ઇઝ વેરી લો, એ બધું જોતાં કેટલી અસર આવી શકે છે? તો આઈ થિંક એક તરફ જે ભારતનું ટોટલ ઓવરઓલ એક્સપોર્ટ્સ છે, યુએસમાં પણ એટલું ઘણું વધારે નથી, પણ આઈ થિંક ઓવરઓલ જે સેન્ટિમેન્ટ પર અસર આવતી હોય છે આવા ટેરિફ વોરમાં, કેપેક્સ આગળ જઈને કેટલું થઈ શકે બેઝડ ઓન કેપેસિટી યુટિલાઇઝેશન, કેટલું આગળ જઈને થઈ શકશે ડિપેન્ડિંગ ઓન ગ્લોબલ ડિમાન્ડ, એ બધા પર ઘણીવાર અસર આવતી હોય છે. સમજવું જરૂરી છે કે યુએસ અને ચાઇના એ બંને સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર્સ છે અને એ લોકોની વચ્ચે ટ્રેડ વોર હોવાને કારણે જે બી ઓવર સપ્લાય ઓફ ગુડ્સ, જે પણ સપોઝ ચાઇનામાં ઘણું વધારે મેન્યુફેક્ચરિંગ થાય છે ને એમાં એક ટેરિફ્સના કારણે એક્સપોર્ટ ટુ યુએસ ઓછું થઈ જાય અને એમાં ઓવર સપ્લાય ઓફ ગુડ્સ થાય, ડિપેન્ડિંગ ઓન કયા ઇન્ડસ્ટ્રીમાં થાય છે, એ ક્લિયરલી જેમ મેક્સિમમ કન્ઝમ્પશન ડિમાન્ડ આવી શકે એ કન્ટ્રીઝમાં ડમ્પિંગ એનું થઈ શકે છે. અને ભારત એક ઘણું મોટું કન્ઝમ્પશન દેશ છે, એટલે ઘણા બધા ગુડ્સનું ઓફકોર્સ ગવર્મેન્ટનું એના પર ધ્યાન છે, પણ એક ડમ્પિંગ ગુડ્સનું થઈ શકે છે. એ રીતે ગ્લોબલી બીજા દેશોમાં પણ થઈ શકે છે. પણ આઈ થિંક મહત્વનું એ છે કે એક્સપોર્ટ ઓર લેસ એક્સપોર્ટ, જે
ઇન્ડિયાની ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ કંપનીઝ જે બધી જે છે એનું એક તરફ અત્યારે કરન્ટલી કેપેસિટી યુટિલાઇઝેશન રિઝનેબલી હાઈ લેવલ્સ પર પહોંચેલું છે, પણ આગળનું કેપેક્સ એના પર ડિપેન્ડ કરશે કે આ કન્ઝમ્પશન ડિમાન્ડ વેધર ઇટ ઇઝ ડોમેસ્ટિક ઓર એક્સપોર્ટ ડિપેન્ડન્ટ એ મેન્ટેન રહેશે કે નહીં. આઈ થિંક આટલી જ્યારે અનસર્ટનિટી બિલ્ડ થઈ હોય ટેરિફ્સને કારણે કે ડમ્પિંગના કારણે કે એક્સપાન્શન અને કેપેસિટી યુટિલાઇઝેશનના કારણે, ત્યારે જનરલી મેનેજમેન્ટ્સ થોડું ડીપ ડિસિઝન મેકિંગ પ્રોસેસ કે ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ થોડું ડિલે કરતું હોય છે. સો આઈ થિંક ઇન ધીસ એન્ટાયર પ્રોસેસ 1 કે 2 ક્વાર્ટરમાં ડિસિઝન મેકિંગ કેપેક્સ ડિસિઝન મેકિંગનું ડિલે આવી શકે છે, ડિપેન્ડિંગ ઓન overall impact. Take an example of any Indian manufacturing company જે યુરોપને એક્સપોર્ટ કરે છે અને અત્યારે એ ગુડ્સ સસ્ટેન્ડ છે કે એક્સપોર્ટ થઈ રહ્યા છે ઓન અ સસ્ટેન્ડ બેસિસ. પણ જે ટેરિફ વોરના કારણે યુએસ અને યુરોપનું ટેરિફ વોર થયું હોય કે કોઈ બીજા બે જ્યોગ્રાફિકલ એરિયાઝમાં ટેરિફ વોર થયું હોય અને એને કારણે એક પર્ટિક્યુલર જ્યોગ્રાફી જ્યાં આપણે એક્સપોર્ટ વધારે કરતા હોઈએ ત્યાં સ્લોડાઉન આવી જાય તો ક્લિયરલી એનો ઇમ્પેક્ટ ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પર પણ આવવાનો છે. સો આઈ થિંક દેટ ઇઝ ધ રીઝન વાય મેનેજમેન્ટ્સ વુડ જસ્ટ ડિલે ટેકિંગ અ ડિસિઝન કેપેક્સનો 1 કે 2 ક્વાર્ટરમાં કે જો સ્ટેબિલિટી છે ડિમાન્ડની તો એક્સપેન્શન થઈ શકશે, તો બોરોઇંગ કરશે. એક ઇમિડિયેટ શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ અને લોંગ ટર્મ ઇમ્પેક્ટ એ ઘણા બધા મેનેજમેન્ટ્સ આ વખતે જ્યારે આપણે મેનેજમેન્ટ કોમેન્ટ્રી જોઈશું આ રિઝલ્ટ્સની ત્યારે મેનેજમેન્ટને એ કહેતા સાંભળશું કે વી આર અસેસિંગ ધ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઇમ્પેક્ટ ઓફ ધીસ ટેરિફ વોર્સ અને ઓવરઓલ ગ્લોબલ ડિમાન્ડ પર કેટલો ઇમ્પેક્ટ પડે છે. સો આઈ થિંક એક ઘણું ક્રિટિકલ મેનેજમેન્ટ માટે થઈ જશે. સો ઇટ્સ જસ્ટ નોટ કન્સર્ન, એ આપણે નથી એક કન્સર્ન કે ખાલી યુએસ ઇન્ડિયા અને યુએસ વચ્ચે શું થશે, બિકોઝ અધર કન્ટ્રીઝ પર પણ આપણી ઇફેક્ટ થશે જ્યાં પણ આપણે એક્સપોર્ટ કરતા હોઈશું, કારણ કે એની રિપલ ઇફેક્ટ આપણે જોઈશું, કારણ કે બધાને ટેરિફ લાગ્યા છે, રાઈટ? સો જો આ આખો સિનારીઓ આપણે જોતા હોઈએ અને આ જે એકચ્યુઅલી આ ટેરિફની જ્યારે અસર બેસવા માંડશે, કઈ રીતના તમે ગ્લોબલ ટ્રેડ પોઈન્ટ ઓફ વ્યૂથી કયા સેક્ટર્સમાં વધારે અહીંયા અફેક્ટ પડી શકે છે, નોટ ઓનલી ટુ યુએસ બટ ટુ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એઝ વેલ? સો આઈ થિંક લાઈક આઈ સેડ જ્યારે 1 કે 2 દેશોમાં જો ટેરિફ વોર હોય તો બાયલેટરલ અન્ડરસ્ટેન્ડિંગ કે બ્રોડ મલ્ટીલેટરલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે, એગ્રીમેન્ટ્સ થઈ શકે છે જેને કારણે મેટર જલ્દી સેટલ થાય. પણ જ્યારે આખા વર્લ્ડમાં ઘણા બધા દેશો સાથે આ રીતનું ટેરિફ વોર થઈ હોય ત્યારે ક્લિયરલી એક અનસર્ટનિટી ઓન કરન્સી, લાઈક આઈ સેડ કરન્સી, બોન્ડ માર્કેટ્સ, ટુ એન એક્સટેન્ટ બુલિયન માર્કેટ્સ, કોમોડિટી માર્કેટ્સ એ બધા ટુ સમ એક્સટેન્ટ ઇમ્પેક્ટ આમાં ઓલવેઝ આવે છે. સો વોટ ઇન્ડિયન કોર્પોરેટ વુડ ટિપિકલ ઇન્ડિયન કોર્પોરેટ વુડ ડુ કે પોતાનો એક્સપોર્ટ અગર હોય તો જે ડોમેસ્ટિક કંપની છે એ લોકોને એટલી વધારે ચિંતા નથી. જો ડોમેસ્ટિક કન્ઝમ્પશન સ્લો ડાઉન થાય તો કેટલો ઇમ્પેક્ટ આવે છે એ જ એ લોકોને જોવાનું છે. પણ જે ખાસ કરીને એક્સપોર્ટ ઓરિએન્ટેડ કે ગ્લોબલી ફેસિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, જ્યારે એ લોકોના ગુડ્સના પ્રાઇસીસ ગ્લોબલ પ્રાઇસીસ પર ડિપેન્ડન્ટ છે ટુ સમ એક્સટેન્ટ, લેટ્સ સે મેટલ્સ કે જે ગ્લોબલ ડિમાન્ડ સપ્લાયના ની પ્રાઇસિંગ એના પર ડિપેન્ડન્ટ છે, કે પછી લંડન મેટલ એક્સચેન્જમાં શું કઈ જાતના પ્રાઇસીસ છે એના પર ડિપેન્ડન્ટ છે. એ બધા ક્લિયરલી એક ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય સિનેરિયો એનાલાઇઝ કરે. વેરી ક્લિયરલી જ્યારે ગ્લોબલ ગ્રોથ ના પ્રોજેક્શન્સ પણ નીચે આવ્યા છે, નીચે થઈ ગયા છે. યુએસના ગ્રોથ પ્રોજેક્શન્સમાં પણ સારો એવો ઘટાડો આવ્યો છે. ક્લિયરલી ડિમાન્ડ નો ઇમ્પેક્ટ વન ઓફ ધ જે લાર્જેસ્ટ માર્કેટ છે, લાર્જેસ્ટ પરચેઝિંગ માર્કેટ છે વિચ ઇઝ યુએસ, એમાં એક સ્લોડાઉન જો અગર આવતો હોય તો ક્લિયરલી એનો ઇમ્પેક્ટ જે મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હોય કે જે સપ્લાઇંગ દેશો હોય કે કંપનીઝ હોય એના પર આવે છે. એન્ડ દેટ ઇન્ક્લુડ્સ ઇવન સર્વિસીસ. જ્યારે ઇન્ડિયન સર્વિસીસ એક્સપોર્ટ્સ પર પણ એક સ્લોડાઉનની જે વાત છે કે ડિસિઝન મેકિંગ ડિલે થાય છે કે સ્પેન્ડિંગ વિન્ટર આવી શકે છે, એ
જોવું ઘણું વધારે એ એનાલાઇઝ કરવું ઘણું વધારે જરૂરી થઈ જાય છે કે ઓવરઓલ પોતાના ગુડ્સ ઉપર મેન્યુફેક્ચરિંગ ઓર સર્વિસિંગમાં ડિમાન્ડ ઓન ધ વન સાઇડ એન્ડ પ્રાઇસિંગ ઇમ્પેક્ટ ઓન ધી અધર સાઇડ, અને એના પર ડિસિઝન કેપેક્સનો રહે છે, અને ઓબ્વિયસલી પ્રોફિટેબિલિટી પર કેટલો ઇમ્પેક્ટ આવશે એ મેનેજમેન્ટ્સ એનાલાઇઝ કરશે. સો આઈ થિંક દેટ અનસર્ટનિટી વિધિન ધ ગ્લોબલ ગ્રોથ વિધિન વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ, ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે જેના પર એટલો વધારે ઇમ્પેક્ટ નહીં આવે, ફોર એક્ઝામ્પલ હેલ્થ કેર, ફાર્માસ્યુટિકલ્સ ને એ બધું, જેમાં વિચ ઇઝ લિટલ સમવોટ પ્રાઇસ ઇનસેન્સિટિવ. પણ જે પ્રાઇસ સેન્સિટિવ અને ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય સેન્સિટિવ ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકોના ડિસિઝન મેકિંગમાં એક ઓબ્વિયસલી ડિલેડ પ્રોસેસ થઈ જશે, ડોમેસ્ટિક એઝ વેલ એઝ ગ્લોબલ કંપનીઝ. એબ્સોલ્યુટલી. તો એ આપણે